જ્યોતિ નમોસ્તુતે। તાળીઓથી આપણે વધાવીશું। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ। સરકારશ્રી આ યોજનાને ભારત સરકારની આ યોજના દરેક રાજ્યમાં ખૂબ મહત્વ ધરાવે છે અને જે નાના નાના લોકો વેપાર ધંધો કરે છે એને માટે સરકારશ્રી અગ્રતા આપે છે એ આ વાતની સાબિતી છે। આપણે આ એક વર્ષની અંદર સ્નેહ મિલન માટેનો ત્રીજો પ્રસંગ કર્યો છે। એ જ બતાવે છે કે રાજ્ય સરકાર અને ભારત સરકાર ઈચ્છે છે કે નાના નાના વ્યક્તિઓનો જે અવાજ છે એમને પડતી જીવન નિર્વાહની બાબતો છે એના પ્રત્યે જાગૃત છે। છે મને સ્વનિધિ પીએમ સ્વનિધિની લોન મળેલી હતી 10,000ની, જે સૌ પહેલાં અમે રેકડીમાં કલર વેચતા હતા અને રાખડીના સમયે રાખડી પણ વેચતા હતા, પણ જ્યારે સ્વનિધિની લોન આપી ત્યારબાદ અમે વધારે માલ લઈ અને વેચાણ કરવા માટે અને કોર્પોરેશન દ્વારા અમને નાનો સ્ટોલ એવો આપવામાં આવ્યો। ત્યારબાદ વર્ષ પૂરું થયું, કોરોનાના કાળમાં પણ અમને આ 10,000ની લોન બહુ જ કામ આવી। જે આપણે પીએમ સ્વનિધિની લોન ચાલી રહી છે જે યોજના, એમાં એના દ્વારા મને પણ 10,000ની લોન મળેલી હતી। તો નવરાત્રી ટાઈમે ત્યારે એમાં મેં નવરાત્રીનો કાચો ડ્રો મટીરિયલ લઈ બેનો આગળ માલ તૈયાર કરાવીને એનું સારું એવું સેલિંગ કર્યું। ત્યારબાદ દિવાળીનો કર્યો અને એ 10,000ની લોન મેં પૂરી કરેલી છે ને 20,000ની લોન મળેલી એમાંથી એ પણ મેં પૂરી કરેલી। અત્યારે મારી લોન 50,000ની ચાલે છે અને છેલ્લા 8 વર્ષથી હું સખી મંડળમાં યુસિફ ઠાકરમાં જોડાયેલી છું। તો ખાસ કરીને બધા જૂનાગઢની જનતાને ભાઈઓ તથા બહેનોને કહેવાનું કે જે આ પીએમ સ્વનિધિની લોન ચાલી રહી છે એનો વધારેમાં વધારે બધા લાભ લ્યો અને બધા અમારી જેમ નાનો મોટો બિઝનેસ ચાલુ કરે અને આગળ વધે। આ દેશના ગરીબો, આમ તો ગામ ગરીબ વંચિત શોષિત પીડિતો માટે કામ કરતી સરકાર છે। સંકલ્પ હતો કે મારા દેશના લારી ચલાવનાર લોકોને કંઈક લાભ મળે ને એ સ્વનિર્ભર બની શકે, એટલે કે સ્વનિધિથી સમૃદ્ધિ સુધી એ કઈ રીતે પહોંચી શકે એ નરેન્દ્રભાઈના વિચાર સાથે આ શરૂ થયેલી યોજના કોરોનાના સમયગાળા દરમિયાન ઘણો લાંબો સમય સમાજ જીવન ઠપ હતું, ધંધા રોજગારો બંધ હતા, એકબીજા મળી પણ શકતા નહીં। એવા સંજોગોમાં સમાજના જે છેવાડાનો માણસ કહી શકાય એવા નાના લારીવાળા, ગલ્લાવાળા, ફેરિયાઓ, એની જે આર્થિક હાલત થાય એ તો જેને અનુભવ્યું હોય અને એ પરિસ્થિતિ જેને વેઠી હોય એને જ ખબર પડે અને એની આ વેદનાનો પડઘો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોંચ્યો, કારણ કે નરેન્દ્રભાઈ આમ આદમી છે। વર્ષો સુધી સમાજના તમામ તબક્કાના લોકો સાથે એના સંપર્કો, સંબંધો, એના પ્રવાસો, એટલે આવા લોકોને શું તકલીફ પડતી હશે એની કલ્પના નરેન્દ્રભાઈ મોદીએ અને એ વખતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના નામની આ નાના ધંધાર્થીઓ માટે એક યોજના બહાર છે। લાભાર્થીઓ લાભે પૂરતા પ્રમાણમાં, એટલે કે 100% જેને લક્ષ્ય કાઢ્યો હતો એ 100% લક્ષ્ય પૂરો કર્યો છે। સાથોસાથ લાભાર્થીઓએ પણ એટલો જ પ્રતિસાદ આપ્યો અને આ યોજનાને સફળ બનાવી અને એના આ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી ભાઈ બહેનોના વિક્રમ સંવત 2028ના નવા વર્ષમાં જ્યારે તમારું બધા સ્નેહ મિલન આજે યોજાઈ રહ્યું છે ત્યારે હું તમને બધાને નૂતન વર્ષાભિનંદન
તમને નવા વર્ષમાં તમને તમારા પરિવારજનોને ખૂબ સુખ સમૃદ્ધિ વધે, બધાનું આરોગ્ય સારું રહે, બધાય આર્થિક રીતે પ્રગતિ કરો, બધાય આત્મનિર્ભર બનો, એવું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. નરેન્દ્રભાઈ મોદી આપણી આટલી ચિંતા કરતા હોય, સમાજના છેવાડાના તબક્કાના સહિત તમામ તબક્કાના લોકોના ઉત્કર્ષ માટે નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી કોરોના કાળ વખતે નાના લારી ગલ્લાવાળા ફેરિયાઓ એની હાલત બહુ કફોડી થઈ હતી. ધંધા રોજગાર બંધ હતા, લોકડાઉનનો પીરિયડ હતો. આવા સંજોગોમાં એને એનું ગુજરાન કેવી રીતે હલાવવું એ પણ એક મોટી ચિંતાનો વિષય હતો. તેવા વખતે આપણા સંવેદનશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવા લોકોના લાભાર્થે એક યોજના જાહેર કરી, PM સ્વનિધિ યોજના, કે જેના લાભાર્થીને 10,000 રૂપિયા સુધીની લોન વગર જામીને બેંક આપે. એના વ્યાજ ઉપર 7% સબસિડી. જે ફેરિયાઓ આ લોન સમયસર ભરે એને બીજા 10,000ને બદલે 20,000 રૂપિયા આપવા. વધારે જો રેગ્યુલર હોય તો ત્રીજી વખત 50,000 રૂપિયા બેંકો એને આપે અને આ રીતે તેઓ તેનો ધંધો સારી રીતે ચલાવી શકે. એને કોઈ ખાનગી સાહુકારો પાસેથી વધારે વ્યાજે પૈસા લેવા ન પડે અને આર્થિક રીતે એ સ્વનિર્ભર થાય, પોતાનો ધંધો રોજગાર ચલાવી શકે. એવી યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના નામે આ યોજના અમલમાં મૂકી. આ એનું 3જું વર્ષ છે. આ યોજનાનું દર વર્ષે આ યોજનાના લાભાર્થીઓનું સ્નેહ મિલન સત્તાવાળાઓ યોજે છે. એમાં યોજનાના લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો આપે છે, પોતાના જે અનુભવો થયા એના કારણે પોતાને આ યોજનાના કારણે કેટલો લાભ થયો એની વિગતો આપે છે. આ લાભાર્થીઓના બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે આમ સમાજના છેવાડાના માણસો માટે, સમાજના અંતિમ તબક્કાના લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે મદદ કરી અને યોજના જાહેર કરીને એના લાભાર્થીઓ માટેનું આજે સ્નેહ મિલન જૂનાગઢ મહાનગરપાલિકાના ઉપક્રમે યોજવામાં આવેલ હતું, જેમાં મેં પણ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ.